ગઈકાલે સોમવારે આદ્રા નક્ષત્રનો અભૂતપૂર્વ સંયોગ રચાતા માળિયા હાટીનાના શિવ મંદિરોમાં વિશિષ્ટ પૂજા અર્ચના કરી શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। આ સંયોગ વર્ષો બાદ એકાદ વાર થતો હોય છે, ત્યારે માળેશ્વર મહાદેવ, રુદ્રેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં સંધ્યાકાળે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। શાસ્ત્રોના કહેવા મુજબ આ દિવસે મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થતા પ્રથમ બ્રહ્મા અને શિવલિંગની પૂજા કરી હતી। અત્યારથી શિવલિંગની પૂજા કરવામાં આવી રહી છે। જે શિવ ભક્ત આ દિવસે શિવલિંગની પૂજા અર્ચના કરે તો શું મહાશિવરાત્રિની પૂજાનું ફળ મળે છે, એ શ્રદ્ધા સાથે મંદિરોમાં શિવજીની કૃપા મેળવવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા। આજે અક્ષરવદી એકમને દિવસે આદ્રા નક્ષત્ર હોય, આજે મહાદેવની ભક્તિ ભાવ પૂજા અર્ચના કરવાથી સો શિવરાત્રિનું પુણ્ય પ્રાપ્ત કરીએ છીએ। આજનો દિવસ અમૂલ્ય છે અને રાતના 12 વાગ્યા સુધી જે કોઈ ભક્ત ભગવાન ભોળાનાથની અર્ચના, પ્રાર્થના, પૂજા કે સ્નાન પૂર્ણ કરશે તેને આ ભાવની અંદર મોટામાં મોટું પુણ્ય પ્રાપ્ત કરી અને ધન્ય અમર બનશે।